નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાના કાકા જે નામ વડોદરાની પબ્લિકે આપ્યું એવા યોગેશભાઈ પટેલ જે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. જોએ ઘણા બધા એવા રાજકીય નેતા જે લોકોને ઊભા કરવામાં એમનો ખાસો એવો પક્ષ છે, એવા જ આપણી જોડે જોડાઈ રહ્યા છે. શું કહેશો આપણે? યોગેશ કાકા વડોદરા શહેરમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે. માનનીય યોગેશ કાકા છેલ્લા સતત 8 ટર્મથી વડોદરા શહેરમાં અહીં ધારાસભ્ય રહ્યા છે. જ્યારે પણ લોકોને કોઈ પણ પ્રશ્નોનો ઉદ્ભવ થયો છે ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવા માટે સતત સરકાર ગમે એની હોય એની સામે લડતા રહ્યા છે. લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે, પછી એજ્યુકેશનને લગતો હોય, મેડિકલને લગતો હોય કે કોઈ પણ જીવન જરૂરિયાત જે કંઈ મોંઘવારીને લગતા હોય, આજે તમામ મુદ્દે યોગેશ કાકાએ હંમેશા લોકોની વચ્ચે રહીને લોકો માટે લડત આપી છે. અને એવા જ્યારે ધારાસભ્યનું આવું અચાનક નિધન થયું એ વાતને સમાચાર સાંભળીને અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરવાનું થાય છે. કારણ આવા યોગેશ કાકા જેવા વ્યક્તિત્વ મળવું એ આ વડોદરા શહેર માટે ખૂબ જ અઘરો વિષય છે, કેમ કે આવા વ્યક્તિ ફરી હવે મળી શકે એ કંઈ નક્કી નથી. જો છેલ્લા શ્વાસ સુધી બી એમને આ ઇલેક્શનમાં બી ઘણી બધી મદદ કરી બધાને. યોગેશ કાકાએ કોઈ પણ ઇલેક્શન હોય સાચા વ્યક્તિની હંમેશા પડખે રહ્યા છે, અને જે મહેનત કરતું હોય, લોકોની વચ્ચે રહેતું હોય એવા લોકોને હંમેશા સાથ અને સહકાર આપ્યો છે, જેના કારણે તેઓ ખૂબ પ્રચલિત હતા. અને શું છે આમ કેવી રીતના એમનો 2 દિવસ કે કેટલા દિવસ રાખવાના છે? આજે છેલ્લી ઘડી સુધી હંમેશા સતત એ લોકોની વચ્ચે રહીને કાર્યરત રહ્યા છે, પણ છેલ્લા 2 દિવસથી જ ખબર નહીં અચાનક શું એમને કંઈક પ્રોબ્લેમ આવ્યો અને જેના કારણે એમને અહીંયા એડમિટ કરવામાં આવ્યા. પણ એટલી પણ પરિસ્થિતિ ખરાબ નહોતી જે જાણવા મળ્યું એ મુજબ, કે આ રીતે એકદમ આવા સમાચાર જાણવા મળશે એવી કોઈ આશા નહોતી. એમના પરિવાર આવવાના હશે, 2-1 દિવસ અહીંયા રાખવાના હશે, શું માહિતી મળે છે? આજે એમના પરિવારમાંથી એમનો દીકરો અને દીકરી જે ફોરેનમાં છે ત્યાં સ્થાયી છે, હવે એ લોકોને તો જાણ કરી દીધી છે અને એ લોકો લગભગ કાલ સુધી આવી જાય એવી વકી છે. અહીંયાના વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ એમના આજુબાજુના જે પણ એમના નજીકના સ્નેહીઓ છે એ લોકો દ્વારા એવું જાણવા મળ્યું છે કે લગભગ કાલ સુધી કાં તો પરમ દિવસ સુધી આવી જાય અને પરમ દિવસે કદાચ એ અંતિમ ક્રિયા એમની પાર પાડવામાં આવે.